અમદાવાદમાં તાજેતરમાં જ એક શરમજનક ઘટના સામે આવી હતી। જાહેરમાં કેટલાક લોકો દંડા વડે હુમલો કરે છે, ત્યાં એક મહિલા એક પુરુષને બચાવી રહી હતી, પણ આ ટોળું જરા પણ શરમ રાખ્યા વગર મહિલા ઉપર પણ દંડા વરસાવ્યા હતા। જો કે આ ઘટનાનો વિડીયો સામે આવતા હવે જિગ્નેશ મેવાણીએ અમદાવાદ પોલીસ કમિશનરને કેટલાક સવાલો કર્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। 3 માર્ચની રાત્રે અમદાવાદના નોબલનગર વિસ્તારમાં કાળજુ કંપાવનારી એક ઘટના સામે આવી હતી। 4 લોકો લાકડીઓ વડે 2 મહિલા અને પુરુષ ઉપર તૂટી પડ્યા હતા। બાઇકો પર આવેલા આ લોકો લાકડીઓ વડે એક વ્યક્તિને મારતા હતા, જેને બચાવવા માટે 2 મહિલાઓ વચ્ચે આવી હતી અને મહિલાઓ યુવકને બચાવી રહી હતી, છતાં પણ આ 4 યુવકો બેફામ લાકડીઓ વરસાવી રહ્યા હતા। અને આ મામલે વિગત એવી સામે આવી કે સિંધી સમાજના ચેટીચાંદના તહેવાર બાબતે જુલુસ કાઢવાને લઈને 2 વર્ષ પહેલા બીજા સમાજના માણસો આવતા હોવાથી દીપક ખંડવાણીએ વિરોધ કર્યો હતો, જેથી કુબેરનગરના રબારીવાસમાં રહેતા જયેશ રબારીએ બોલાચારી કરી અને ઝઘડો કર્યો હતો અને આ મામલાને જ લઈને મારામારી થઈ હોવાનું સામે આવ્યું હતું। જો કે આ વિડીયો વાયરલ થતાં હવે જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા છે અને તેમણે શું કહ્યું છે અમદાવાદ પોલીસ કમિશનરને તે પણ સાંભળીએ। મિત્રો, ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ શહેરના નોબલનગર વિસ્તારમાં કેટલાક લુખ્ખાઓએ, ગુંડાઓએ, અસામાજિક તત્વોએ બેરહેમીપૂર્વક લાકડીઓ, હોકીઓ, પાઇપોથી મહિલાઓને કૂટી નાખી। આપણા ગુજરાતની, આપણા અમદાવાદની બેન દીકરીઓ, માતાઓને મારી ગુંડા તત્વોએ આ એટલા માટે બની રહ્યું છે જ્યારે ગુજરાતના ગૃહમંત્રીના વિધાનસભા ક્ષેત્ર મજૂરામાંથી દારૂના અડ્ડા પકડાય, જ્યારે પોલીસ કમિશનર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની કચેરીઓની 2 કિલોમીટરની ત્રિજ્યામાં ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સનો વેપાર થતો હોય તો ગુજરાતના કયા ગુંડાને એવી બીક રહે કે કાયદો કાયદાનું કામ કરશે? ગુજરાતના લુખ્ખા તત્વોમાં, અસામાજિક તત્વોમાં કાયદાનો કોઈ ખોફ જ નથી બચ્યો। છેલ્લા થોડાક સમય પૂર્વે, ગયા વર્ષે તો 3 મહિના એવો સમયગાળો હતો, 100 દિવસનો, જ્યારે અમદાવાદના શહેરમાં લગભગ 55 મર્ડર થયા હતા અને બાદ પણ અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા, રાજ્યના ગૃહમંત્રી દ્વારા કોઈ કોન્ક્રીટ એક્શન નહીં લેવામાં આવી, જેનું પરિણામ છે કે અમદાવાદના પાલડી વિસ્તારની ત્રિકમનગરની ચાલીમાં કેટલાક બિલ્ડરોનો ડોળો છે અને 20 દિવસ સુધી એક ધારું ત્યાંની ચાલીની મહિલાઓને બિલ્ડરના લુખ્ખાઓ અશ્લીલ ગાળો બોલતા રહ્યા। એનું જ પરિણામ છે કે નોબલનગરમાં ગઈકાલે આપણી બેન દીકરીઓ, માતાઓને ગુંડાઓએ, લુખ્ખાઓએ જાહેરમાં છડેચોક બેફામ મારી। પોલીસ કમિશનર અને રાજ્યના ગૃહમંત્રી તાત્કાલિક આ મુદ્દે પોતાનો ખુલાસો આપે અને ગૃહમંત્રીએ તો વિધાનસભાના મંચ ઉપર સ્ટેટમેન્ટ કરવું જોઈએ કે અમદાવાદમાં, સુરતમાં ચાલી રહ્યું છે શું। અમદાવાદના નોબેલનગર વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને જિગ્નેશ મેવાણીએ કહ્યું કે બેન દીકરીઓને મારવામાં આવી છે અને ગુજરાતમાં ગુંડાઓને કાયદાનો ખોફ જ નથી। અમદાવાદમાં જે ઘટના બની છે તેને લઈને ગૃહમંત્રી અને પોલીસ કમિશનરે આ મુદ્દે ખુલાસો આપવો જોઈએ। સાથે તેમણે કહ્યું છે કે ગૃહમંત્રીએ વિધાનસભામાં આનો જવાબ આપવો જોઈએ। હાલ અમદાવાદમાં જે ઘટના બની છે તેને લઈને જિગ્નેશ મેવાણીએ અમદાવાદ પોલીસને સવાલો કર્યા છે અને શા માટે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે તેને લઈને કમિશનરને ખુલાસો આપવા માટે જણાવ્યું છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।